જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આજની વાર્તા છે ક્રાંતિવીર ઉધ્યમસિંહની. પંજાબ રાજ્યના પતિયાલા જિલ્લાના એક નાનકડા ગામમાં સન 1905માં એમનો જન્મ થયો હતો. એમનું કુટુંબ ગરીબ હતું. પિતાજી પાસે જમીન જાગીર નહોતી. તેઓ રેલવેમાં ચોકીદારની નોકરી કરતા હતા. 2-3 ગાયો અને 8-10 બકરીઓ એમના ઘરે પાળેલી હતી. કુસ્તીમાં એ ખૂબ પહેલવાનગીરી કરતો. બાળપણથી જ શરીર સુદૃઢ હતું અને ઘડીના છઠ્ઠા ભાગમાં જ એમની ઉંમરથી બેવડી ઉંમરના છોકરાને ધૂળ ચાટતો કરી દેતો હતો. એમનો એક ખાસ શોખ હતો પશુઓને ફસાવવાનો. જંગલમાં જાય અને ખાડા ખોદી અને પછી ફાંસા ગોઠવી દેતો અને જંગલી વરુ, શિયાળ વગેરેને ફસાવતો હતો. એમનું બાળપણનું નામ હતું શેરસિંહ. એ જ એમનું સાચું નામ હતું. અંગ્રેજોને ભૂલમાં નાખવા જ એમને આ બનાવટી નામ ઉધ્યમસિંહ રાખેલું હતું. એમનું ગામ અને મકાન જંગલથી નજીક હતા. રાત્રે સૂતા હોય તો પણ વરુ, દીપડા, હરણ, જંગલી સુવારના અવાજો તેમના ઘરમાં સંભળાતા હતા. એટલે એમને ગાયને અને બકરીને માટે વાડા બનાવ્યા હતા. એકવાર રાત્રે ઉધ્યમસિંહ અને એમનો મોટો ભાઈ સૂતા હતા. ત્યારે ભ્રુમણાળ સાંભળી દોડો દોડો, ઉપાડી ગયો ઉપાડી ગયો. એ એક વરુ હતો. એનું નામ હતું કાનકટ્ટો હતો. કૂતરાએ એમનો કાન કાપી નાખ્યો હતો એટલે બધા એ વરુને કાનકટ્ટો કહીને બોલાવતા હતા. એ બધા નાના પ્રાણીને ઉપાડીને લઈ જતો હતો. જંગલમાં એ જ કોઈના પ્રાણી લઈ ગયો હશે, બકરા, ઘેટાં, મરઘા વગેરે. હું અને બાપુજી વાળ મજબૂત કરવા લાગ્યા અને વિચાર્યું કે ગમે એમ કરી અને કાનકટ્ટાને ફસાવવો છે, ભલે ઉજાગરા કરવા પડે. 8 દિવસ ઉજાગરા કર્યા પછી 9મા દિવસે રાત્રે કાનકટ્ટો આવ્યો અને અમારા ઘરમાં બકરી હતી ત્યાં લેવા વાડને ઠેકી અને ત્યાં જ મેં દોરડાથી એના ગળામાં ગાળિયો નાખ્યો ને એ એના ગળામાં આવી ગયો અને તરત તે જંગલ તરફ ભાગ્યો. પણ ગળામાં ગાળિયો ફસાઈ જવાથી એના રામ રમી ગયા. પછી તો બધાએ મને મીઠાઈઓ ખવડાવી કે હાસ હવે અમે નિશ્ચિંતપણે સૂઈ શકીશું. આ વરુની વાત હું જેલમાં લખી રહ્યો છું. ત્યારે મને એમ લાગે છે કે આ વરુએ જ અંગ્રેજ રૂપે ફરી જન્મ લઈ અને મેં જે રીતે એના ગળામાં ફાંસો નાખ્યો હતો અને તરફાડીને માર્યો હતો એ જ રીતે મને જોવા આતુર છે. ઉધ્યમસિંહને લખવામાં ખૂબ તકલીફ પડતી હતી કારણ કે તેની 10 આંગળીઓના નખ સોંસરવા ખીલ્લા ઠોકવામાં આવ્યા હતા. પિતાજીની અમૃતસર બદલી થઈ અને થોડા દિવસમાં પિતાજીની તબિયત પણ ખરાબ થઈ હતી અને તે મૃત્યુ પામ્યા. અને એમના સ્કૂલના માસ્ટરજી જયચંદ આવ્યા અને સાંત્વના આપી. શર્માજીના સ્નેહ લાગણી અદ્ભુત હતા. એમને અનાથાશ્રમમાં મૂકી આવ્યા અને ત્યાં મોટા ભાઈ સાધુસિંહને ન્યુમોનિયા થઈ ગયો અને એ પણ મને છોડીને ચાલ્યો ગયો. ભગવાન પાસે આ દુનિયામાં મારું કોઈ જ ન હતું. જયચંદ શર્માએ એમના ઘરે જ પછી મને રાખ્યો અને દેશમાંથી મરી ફીટવાની તમન્ના તો એને જગાડી જ હતી. હું પણ એનામાં ભરતી થવા ઈચ્છતો હતો. ભણવામાંથી મન મારું ઉઠી ગયું અને ક્રાંતિ ક્રાંતિ કરવા લાગ્યો. રાત દિવસ ક્રાંતિ ક્રાંતિ. 1857માં અંગ્રેજોની સેનામાં બળવો પોકારનાર વીર મંગલ પાંડે મારા સૌ પ્રથમ આરાધ્ય દેવ હતા. તેમણે 2 અંગ્રેજ અધિકારીઓ મેજર યુસન અને લેફ્ટનન્ટ બાગને ગોળીથી ઉડાવી દીધા હતા. પંજાબમાં વૈશાખીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો. લોકોનો મેળો ભરાય. એ તારીખ હતી 10મી એપ્રિલ. જલિયાવાલા બાગ આખા માનવ કીડિયારીથી ઉભરાતો હતો. આ મેદનીમાં વૃદ્ધો, યુવાનો, નાના બાળકો બધા જ હતા. હંસરાજનું ભાષણ હજુ ચાલતું હતું કે રોલેટ એક્ટ જેવા કાળા કાયદાને અમલી ન બનાવે. ત્યાં તો સૈનિકોના બૂટનો અવાજ સંભળાયો. હું ત્યારે ઝાડ ઉપર બેઠો હતો. ત્યાં તો ધાય 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 કરીને બંદૂકની ગોળીઓના અવાજથી આખો બાગ ગુંજી ઉઠ્યો. નાગરિકો તો નાસભાગ કરવા લાગ્યા. માણસોની મરણ ચીસો સંભળાવા લાગી અને હું ઝાડના પોલાણમાં ફસાઈ ગયો હતો. કપડાં ફાટી ગયા અને શરીર છોલાઈ ગયું હતું. માંડ નીકળો જોયું તો આખા બાગમાં લાશોના ઢગલા દેખાતા હતા.
કૂવામાં પણ લાશો હતી અને નિશાચર પક્ષીઓ ગીધ, સમડી, કાગડા, કૂતરા આવી અને આ લાશોને ઠોલવા લાગ્યા હતા. આ અંગ્રેજ પોલીસ ડાયર હતો જેમણે આવી હાલત કરી હતી. ત્યાર પછી જ્યારે ડાયર મને દેખતો ત્યારે મને થતું કે હમણાં જ આના ઉપર હું કૂદી પડું, ગળું ઘોંટી અને ખતમ કરી નાખું. મેં રસ્તે ચાલતા જ પ્રતિજ્ઞા કરી કે જનરલ ડાયર, તે મારા હજારો નિર્દોષને બેગુનાહ લોકોની કતલ કરી છે. તે મારા દેશવાસીઓના આત્માની શાંતિ માટે હું એકલો જ એનો બદલો લઈશ. ભલે મારે ગમે એવી યાતના વેઠવી પડે. મારી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે મારે 20 વર્ષ સુધી પાગલની જેમ ત્યાં રખડવું પડ્યું અંગ્રેજોની બસમાં. અને આવી રીતે મને નોકરી મળી ગઈ. પંજાબનો સર માઇકલ ડાયર તો અમૃતસરના ડાયર હતા, પણ ખતરનાક હતા. વિમાનમાંથી બોમ્બ ફેંકતા હતા અને ત્યારે તો વિમાન નીકળે એટલે વૃદ્ધ, યુવાન, સ્ત્રીઓ, બાળકો બધા જ જોવા માટે બહાર નીકળતા હતા. અને ઘણીવાર તો સ્કૂલના બાળકો નીકળે તો એના ઉપર પણ બોમ્બ ફેંકવામાં આવતા હતા. જો કોઈ હિન્દુસ્તાની અંગ્રેજને જોતાની સાથે સલામ ન કરે તો તેને 30 ફટકા મારવામાં આવતા હતા. જો કોઈ દૂધવાળો ટીપું પણ દૂધ ભારતીય લોકોને આપે તો તેને 30 ફટકા મારવામાં આવતા હતા. જો કોઈ ભારતીય કોઈ પણ પ્રકારના વાહન પર સવાર થઈને નીકળે તો એને 30 ફટકા મારવામાં આવતા હતા. હું મેરઠની ઓફિસમાં કામ કરતો હતો. ત્યાં સમાચાર મળ્યા કે ડાયર ઇંગ્લેન્ડ ગયો છે. એને બરતરફ કરવામાં આવ્યો છે. ત્યાં સખત બીમાર પડ્યો અને ગવર્નર એ ડાયર નિવૃત્ત થઈ અને ઇંગ્લેન્ડ ભાગી ગયો. આ સમાચાર સાંભળી અને મને થયું કે શિકાર તો ગયો હાથથી. મારી પ્રતિજ્ઞા કેમ પૂરી કરી શકીશ? પછી વિચાર આવ્યો કે જેમ બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જાય છે તેમ હું પણ જાઉં. અને પાછો મેં અભ્યાસ શરૂ કર્યો. 23 જુલાઈ 1927ના રોજ જલિયાવાલા બાગનો હત્યારો જનરલ ડાયર 7 વર્ષની માંદગી ભોગવી અને મૃત્યુ પામ્યો. એ સમાચાર મેં સાંભળ્યા અને મારી પ્રતિજ્ઞા પૂરી ન થઈ. મારી નિષ્ફળતા ઉપર એટલું તો દુઃખ થયું મને કે 5 દિવસ સુધી તો મેં અન્નનો એક કોળિયો પણ મોઢામાં ન લીધો. મારી જિંદગીનું સ્વપ્ન પૂરું થવાની શરૂઆત થઈ. પેલા સાધુ મહાત્માએ કહેલું તે તારીખે અને તે દિવસે મેં ઇંગ્લેન્ડની ધરતી ઉપર પગ મૂક્યો. મારા આનંદની કોઈ સીમા ન હતી. 13મી માર્ચ 1940ના રોજ લંડનના કેકસ્ટન હોલમાં ઈસ્ટ ઇન્ડિયા અને એસોસિએશન તરફથી એક સભા રાખવામાં આવી હતી, જેમાં ભારતના ભૂતપૂર્વ ગવર્નર ડાયર તથા બીજા ભારતીય ગવર્નરો ભાષણ કરશે એવું સાંભળવામાં આવ્યું હતું. હું એક દિવસે હોલને જોઈ આવ્યો અને અંદાજ કાઢી લીધો કે ક્યાં બેસવું. પછી હું હોટેલે ગયો અને ત્યાં મેં 10 વર્ષથી સાચવી રાખેલી મારી પિસ્તોલ મેં કાઢી. તેને મારા દીકરાની જેમ મેં સાચવી હતી. ભગવાનને પ્રાર્થના કરી કે મને સાહસ અને શક્તિ આપજે ભગવાન. 13મી માર્ચે પેટ ભરીને ખાધું અને મોજથી ખુલ્લો ફર્યો. સમયસર હોલમાં ગયો. થોડી વારમાં સર માઇકલ ડાયર તેના મિત્રો સાથે આવ્યા. ભાષણ શરૂ થયું. જલિયાવાલા બાગનું દ્રશ્ય મારી સામે આવવા લાગ્યું. બધા ભાષણો સાંભળતા હતા. હું ઊભો થયો અને મારી પિસ્તોલ કામ કરવા લાગી અને ગોળીઓ માઇકલ ડાયરના સ્વર્ગે સીધાવી દીધો અને મને 2-3 જણાએ પકડી લીધો અને લઈ ગયા. 13 એપ્રિલ સુખેથી સૂવાની ઈચ્છા હતી, પણ પોલીસોએ મને સૂવા દીધો નહીં. 12 જૂન 1940ના પવિત્ર દિવસે આ ભારતમાંના લાડલા બેટાને ફાંસીના મંચ ઉપર લઈ ગયા અને ત્યાં તેમને ફાંસી આપવામાં આવી હતી. આવા હતા આપણા ક્રાંતિવીર ઉધ્યમસિંહ. તો ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ.